નમસ્કાર. આજે 14 એપ્રિલ એટલે કે એ મહાન વ્યક્તિની જન્મ જયંતિ છે કે જેણે દેશના સંવિધાનમાં દેશના તમામ નાગરિકોને સમાનતાનો હક અપાવ્યો. આજે એ મહાન વ્યક્તિની જન્મ જયંતિ છે કે જેમણે નીચલા છે, પછાત વર્ગના છે, અછૂત છે એમ સમજીને સમાજમાં જેને કોઈ ગણકારતું ન હતું, જેવા વ્યક્તિઓને કોઈ પૂછતું ન હતું, એવા વ્યક્તિઓને સમાજમાં સમાનતાનો હક અપાવવા માટે, એ લોકોને બરાબરીનો હક અપાવવા માટે પોતાનું આખું જીવન નિર્વાહ કરી દીધું. હા, હું વાત કરી રહી છું ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની. અને આજે એમની જન્મ જયંતિના નિમિત્તે એમના કાર્યો બદલ, એમના પ્રયાસો બદલ એમને સત નમન. ગયા મહિને જ મેં આ બાબા સાહેબ આંબેડકર લાઈફ એન્ડ મિશન બુક વાંચીને ફિનિશ કરી હતી. એમ તો બાબા સાહેબના જીવન વિશે હું પહેલેથી જ જાણતી હતી, પણ એમને વાંચવાનો લાહવો મેં પહેલી વખત લીધો. આજે હું એમના જીવન વિશે વાત નથી કરવાની કે એમણે જીવનમાં કયા કયા કામ કર્યા છે, શું યોગદાન આપ્યા છે આપણા સમાજ અને આપણા દેશ માટે, એ હું ચર્ચા નથી કરવાની. આજે હું એવા 3 ખાસ મુદ્દાની ચર્ચા કરવાની છું કે જે બાબા સાહેબ આંબેડકરના જીવનથી આપણને પ્રેરણા આપે છે, આપણા જીવનમાં ઉપયોગી બને છે. એવા 3 મુદ્દા કે જે મારા જીવનને ખૂબ ઇમ્પેક્ટ કરે છે. અને આજની પેઢી, આજની જે યુવા પેઢી છે, એ લોકોએ આ વાત વિશે કે આ પોઈન્ટ વિશે જાણવાની અને સમજવાની ખૂબ જ જરૂર છે. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવા જેવા 3 એવા મહત્વના મુદ્દા કે જે મને લાગે છે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે મને એવું લાગે છે કે મારા જીવન પર ખૂબ અસર કરે છે. સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે એજ્યુકેશન ઇઝ એવરીથિંગ. બાબા સાહેબ આંબેડકરે હંમેશા ભણતર પર અને શિક્ષિત થવા પર ભાર આપ્યો છે. એમણે હંમેશા એવું કીધું છે કે તમે એટલા શિક્ષિત થઈ જાઓ કે તમારા નોલેજને કોઈ બીટ ના કરી શકે. આ તો આજે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં રહીએ છીએ તો આપણને એવું લાગે છે કે એજ્યુકેશન બહુ ફ્રી થઈ ગયું છે, કેમ કે એનો એક્સેસ ઇઝીલી અવેલેબલ છે. પણ જે જમાનાની અંદર બાબા સાહેબ આંબેડકર હતા, કે જે જાતિમાંથી બિલોંગ કરતા હતા, એ જાતિમાં જ્યારે એજ્યુકેશન જેવી બેઝિક વસ્તુ માટે એમને સંઘર્ષ કરવા પડતા હતા, તેમ છતાં એ વ્યક્તિએ એટલું નોલેજ ગેઇન કર્યું, એટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરી કે આજ દિન સુધી એટલું નોલેજ કોઈ પાસે નથી. બાબા સાહેબ આંબેડકરે ખાસ કરીને મહિલાઓના એજ્યુકેશન પર ભાર મૂક્યો છે. એમણે એવું એક સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે હું કોઈ પણ જાતિ કાં તો કોઈ પણ સમુદાયની પ્રોગ્રેસને એ રીતના મેજર કરી શકીશ કે એ જાતિ કાં તો એ સમુદાયની મહિલાઓએ કેટલું પ્રોગ્રેસ કર્યું છે, એ મહિલાઓ એજ્યુકેશનમાં કેટલી આગળ છે, મતલબ કેટલા ફેમિનિસ્ટ સોચ ધરાવતા હતા એ વખતના જમાનામાં. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવા જેવો બીજો સૌથી મહત્વનો મુદ્દો છે, એ છે માનવતાનો મુદ્દો. બાબા સાહેબ આંબેડકર આપણને શીખવી જાય છે કે એક માણસને માણસની જેમ કઈ રીતના ટ્રીટ કરવું. એક માણસને જો તમે માણસની જેમ એ જ ડિગ્નિટી, એ જ રિસ્પેક્ટ સાથે જો ટ્રીટ નથી કરી શકતા, તો તમે પોતાની જાતને મનુષ્ય તરીકે કઈ રીતના ગણી શકો છો? આપણને એવું લાગતું હશે કે આજે તો આપણે 21મી સદીમાં રહીએ છીએ, આવું ક્યાં ચાલે છે, ઊંચ નીચ જાતપાત તો હવે ક્યાંય દેખાતું નથી. પણ હજી એ ઘણા પછાત એરિયાઝ છે જેની અંદર આ ઊંચ નીચ, વર્ણ વ્યવસ્થા, જાતિના લીધે જે ભેદભાવ કાં તો છૂઆછૂત ચાલતું હોય તે હજી એ સ્ટીલ એક્ઝિસ્ટ કરે જ છે. બાબા સાહેબ આંબેડકરે જે મૂકનાયક કરીને જે સમાચાર પત્ર લોન્ચ કર્યું હતું, એની અંદર એમણે ઘણા લેખો લખ્યા હતા. એમાંથી એક લેખમાંથી એક પેરેગ્રાફ હું તમને વાંચીને સંભળાવવા માંગુ છું. એમાં બાબા સાહેબ આંબेडकर કહે છે કે भारत एक ऐसा देश है जो विषमताओं का मायका है, यह असमानताओं का देश है. हिंदू समाज एक ऐसी मीनार के समान है जिसके अनेक मंजिलें हैं, लेकिन उसके प्रवेश के लिए कोई द्वार नहीं है. जो व्यक्ति जिस मंजिल में पैदा होता है उसे उसी में मरना होता है. निचली मंजिल का व्यक्ति चाहे कितना ही लायक क्यों ना हो, उसे ऊपर की मंजिल में जगह नहीं मिलती, और ऊपर की मंजिल का व्यक्ति चाहे कितना ही नालायक क्यों ना हो, उसे नीचे धकेलने की किसी की हिम्मत नहीं होती. हिंदू समाज व्यवस्था के 3 भाग है, ब्राह्मण, अब्राह्मण तथा अछूत. यदि ईश्वर सभी प्राणियों में व्यापक है तो व्यवहार में ऊंच नीच व छुआछूत वो क्यों करता है? આ એમનો એક પેરેગ્રાફ હતો અને મને એવું લાગે છે ને કે આજે આ પેરેગ્રાફ શું કહેવાય લાગુ પડતો જ હશે. હજી એ ઊંચ નીચ છૂઆછૂત ઘણી જગ્યાએ જોવા મળે જ છે. અને આ પ્રશ્ન મને આજે ઘણી વખત થાય છે કે ખરેખર યાર
એક માણસને જો તમે માણસની જેમ ટ્રીટ ના કરી શકો, એ જ ડિગ્નિટી, એ જ રિસ્પેક્ટથી વાત ના કરી શકો, તો તમે પોતાની જાતને માણસ કઈ રીતના કન્સિડર કરી શકો છો? આ સવાલ બહુ મહત્વનો છે અને વિચારવા જેવો છે. કેમ કે આ સવાલ જો સોલ્વ થશે ને, તો મને એવું લાગે છે ને કે આ ભારતને આગળ વધવાથી કોઈ નહીં રોકી શકે. બાબા સાહેબ આંબેડકરના જીવનમાંથી શીખવા જેવો ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો છે બી ધ ચેન્જ. બાબા સાહેબ આંબેડકરનું જીવન જ્યારે પણ આપણે સ્ટડી કરીશું ને, તો આપણને દેખવા મળશે કે એમણે હંમેશા ઘૃણા, નફરત, ઇનજસ્ટિસ, તિરસ્કાર એ બધાનો જ સામનો કર્યો. તેમ છતાં એ બધું એમણે સાઈડમાં મૂકીને પોતાને એટલા કેપેબલ બનાવ્યા, એટલું નોલેજ ગેઇન કર્યું, એટલા હાયર સ્ટડીઝમાં એ સફળ થયા, અને એ બધાનો લાભ એમણે પોતાના ફાયદા માટે નથી ઉઠાવ્યો. એ બધાનો લાભ એમણે આપ્યો દેશને, અને દેશના જે કરોડો અછૂત ભાઈ બહેનો હતા એમને આપ્યો. એમનું એક સ્ટેટમેન્ટ છે જેની અંદર એ કહે છે કે જ્યારે દેશ અને મારા અછૂત ભાઈ બહેનોની વાત આવશે ને, તો હું હંમેશા મારા અછૂત ભાઈ બહેનોને જ પ્રાયોરિટી આપીશ, કેમ કે એમને ખબર હતી કે જો હું નહીં કરીશ તો બીજું કોઈ પણ આ લોકો તરફ દેખશે પણ નહીં. અને એમણે એવું પણ કીધું હતું કે જ્યારે મારા અને દેશ વચ્ચેની વાત આવશે ને, તો હું ખુદની જાતને ક્યારેય પ્રાયોરિટી નહીં આપું, હું હંમેશા દેશને પ્રાયોરિટી આપીશ. એવા મહાન હતા બાબા સાહેબ આંબેડકર, જેમણે અછૂત ભાઈ બહેનો કે જેનું કોઈ નહોતું સોચતું, એમણે એમનું સોચ્યું. નોટ જસ્ટ બીકોઝ કે એ જાતિમાંથી બિલોંગ કરતા હતા, પણ એમને ખબર હતી કે જો હું મારા નોલેજ અને મારી કેપેબિલિટીનો ફાયદો મારા અછૂત ભાઈ બહેનોને નહીં આપીશ, તો બીજું કોઈ નહીં કરે એમની માટે. આપણા જીવનની અંદર ને હંમેશા આપણી પાસે બે રસ્તા હશે. કાં તો આપણે એટલું બધું નેગેટિવ લઈ લીધું હશે ને પોતાની જાત પર, કે આપણે પછી સામેવાળાને નેગેટિવ જ આપ કરીશું, હંમેશા એના પ્રત્યે પણ આપણે ઘૃણા જ દર્શાવશું. આપણે પણ એવું જ ચાહીશું કે જેવું સામેવાળા વ્યક્તિએ મારી જોડે કર્યું છે ને, એવું જ હું એની જોડે કરું. પણ ના, બાબા સાહેબ આંબેડકર આપણને શીખવીને જાય છે કે જે મારી જોડે બન્યું છે એ મારા બીજા કોઈ ભાઈ બંધુઓ પાસે ના બને. હું એ લોકોની શિલ્ડ બનીશ, હું એ લોકોને પ્રોટેક્ટ કરીશ. અને એમના માટે આ સ્ટેટમેન્ટ કહેવું જરાય અયોગ્ય નહીં હોય કે બોર્ન ઇન ઇનજસ્ટિસ, રેઝ ઇન અ પેન, બટ રિમેમ્બર એઝ અ પ્રોટેક્ટર. અને એમના કાર્યો બદલ, એમની આ પ્રયાસો બદલ, એમણે જે આ અછૂત ભાઈ બહેનો, દલિત વર્ગ કે જે પણ નીચલી જાતિના વર્ગના લોકો હતા, એ લોકોને આગળ લાવવા માટે, સક્ષમ બનાવવા માટે જે પણ પ્રયાસો કર્યા છે, એ દરેક માટે એમને દિલથી વંદન છે. તો જય હિન્દ, જય ભારત, જય ભીમ.